એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 3 પેપર કોડ CHE231 માટે રાસાયણિક બંધનવાદનો ક્વેશ્ચન જોઈશું, જે છે HCl અણુનો આણ્વિક કક્ષક આલેખ દોરો. અહીંયા આપણે HCl માટે આણ્વિક કક્ષક આલેખ દોરવાનો છે. તો આલેખ દોરતા શીખી એ પહેલાં આપણે બેઝિક ઇન્ફોર્મેશન આપી દઈએ. શું બેઝિક ઇન્ફોર્મેશન આપવાની છે કે HCl અણુમાં H અને Cl પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. ઓકે, આપણી પાસે એક મોલિક્યુલ છે જે છે HCl. HCl શેનાથી બને તો કે H અને Cl જ્યારે બંને એક બોન્ડ બનાવે છે ત્યારે આપણી પાસે HCl મોલિક્યુલ હોય છે. અહીંયા H છે એનો એટોમિક નંબર 1 છે, તો એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એટલે કે ઇલેક્ટ્રોનિક રચના શું થશે 1s1. Cl છે એનો એટોમિક નંબર 17 થાય છે, એ આપણી પાસે એની ઇલેક્ટ્રોન રચના શું બનશે Ne3s2 3p5. ઓકે, આગળ જોઈએ કે હાઇડ્રોજન પરમાણુની સંયોજકતા કક્ષક 1s અને Cl પરમાણુની સંયોજકતા કક્ષક 3s અને pzની સંમતિ સરખી છે. ઓકે, આટલી આપણી પાસે બેઝિક ઇન્ફોર્મેશન આવી ગઈ. તો હવે એનાથી આપણે આલેખ દર્શાવીએ. તો આલેખ કંઈક આ મુજબ દર્શાવીશું કે જો અહીંયા તમે HClનો આણ્વીય કક્ષક આલેખ નીચે દર્શાવ્યો છે, એને થોડો આવી રીતે જોઈ લો તમે કે પહેલાં અહીંયા આપણે આ સાઈડ છે H પરમાણુની વાત કરીએ છીએ, H પરમાણુ કક્ષકની વાત કરીએ છીએ. આ બાજુ Cl પરમાણુની કક્ષકની વાત કરીએ છીએ. Hની અંદર 1sમાં આપણે એક ઇલેક્ટ્રોન આપણે દર્શાવ્યો છે. Clની અંદર આપણે અહીંયા જોયું હતું કે Clની અંદર જે છે એ પાર્ટિસિપેટ કોણ કરશે તો કે પહેલાં આપણે 3p5નું દર્શાવીશું અને 3s2ને નીચે દર્શાવીશું. તે કંઈક આ પ્રમાણે છે કે 3px છે એની અંદર 2 છે, 3pyની અંદર 2 છે, 3pzની અંદર સિંગલ ઇલેક્ટ્રોન, 3sની અંદર ડબલ ઇલેક્ટ્રોન. ઓકે, આ થઈ ગયું Clનું, અહીંયા થઈ ગયું HCl. હવે આપણે HClની અણુ કક્ષક જોઈએ. આ તો પરમાણુની હતી ને, આ બંને મળીને જ્યારે અણુ કક્ષક બનાવે તો એ કેવી હશે. તો અણુ કક્ષકની અંદર આપણે પહેલાં સિગ્મા SBની વાત કરીએ તો એની અંદર 2 ઇલેક્ટ્રોન છે. પછી અહીંયા આપણે 2sની વાત કરીએ તો એની અંદર એ 2 ઇલેક્ટ્રોન આવશે. તે સિવાય પાઈની વાત કરીએ તો કે પાઈ બોન્ડિંગ ઓર્બિટલની અંદર 2 અને અહીંયા બીજા પાઈ બોન્ડિંગ ઓર્બિટલની અંદર 2 ઇલેક્ટ્રોન, ટોટલ 4, 2 અને અહીંયા 2 એટલે ટોટલ 8 થઈ ગયા. અને અહીંયા છે આપણી સિગ્મા 3 સ્ટાર. ઓકે, તો આવી રીતે આપણે HClનો આણ્વીય કક્ષકનો આલેખ દોરી લઈશું. એ પછી આપણે એની સ્ટેટમેન્ટ્સ છે કે એને જે સમજવાનું છે એના માટેની નોટ્સ આગળ લખવાની છે, સ્ટેટમેન્ટ્સ આપવાની છે, એ હું તમને બતાવી દઉં. તો અહીંયા આપણે શું કહ્યું છે કે Cl પરમાણુની 3s અને 3pz કક્ષકોની સમમિતિ સરખી હોવાથી તેઓ એકબીજાના મિશ્ર થાય છે, પરંતુ 3s અને 3p કક્ષકોનું શક્તિ તફાવત વધુ હોવાથી તેઓનું સમિશ્રણ ઓછા પ્રમાણમાં થાય છે. બરાબર, 3s અને 3pz છે એની સંમતિ સરખી છે તો એ બંને મિશ્ર થાય છે, પણ 3s અને 3p છે એમની શક્તિમાં તફાવત છે, તેથી તે સમિશ્રણ ઓછા પ્રમાણમાં થાય છે. આગળ જોઈએ તો કે વધુ શક્તિ ધરાવતી Clની આણ્વીય કક્ષકો એ વધારે પ્રમાણમાં 3pz લાક્ષણિકતા ધરાવે છે. તેના 3pz દ્વારા બનતી આણ્વીય કક્ષક એ 3pzની પરમાણ્વીય કક્ષક કરતાં થોડી ઓછી શક્તિ ધરાવે છે. ઓછી શક્તિ ધરાવતી Clની આણ્વીય કક્ષકો એ 3s લાક્ષણિકતા વધુ પ્રમાણમાં ધરાવે છે અને ભાગ્યે જ 3pz લાક્ષણિકતા ધરાવે છે. હવે આગળ 3sની વાત કરીએ તો કે 3sની આણ્વીય કક્ષક એ શુદ્ધ 3s પરમાણુવીય કક્ષક કરતાં થોડી વધારે શક્તિ ધરાવે છે. ઓકે, અહીંયા તમને આ બંનેમાં તફાવત ખબર પડી કે પેલી ઓછી ધરાવે છે અને આ બંને થોડી વધારે ધરાવે છે. આગળ જોઈએ તો H પરમાણુની 1s કક્ષક એ Cl પરમાણુની 3s 3pz કક્ષકોમાં સંમિશ્રિત થાય છે. આ બંને કક્ષકો સંમિશ્રણ પામીને બંધકારક આણ્વીય કક્ષક એટલે કે સિગ્મા 1b અને પ્રતિબંધકારક આણ્વીય કક્ષક સિગ્મા 3 સ્ટાર બનાવે છે. ઓકે, અહીંયા H પરમાણુના 1s કક્ષકની આપણે વાત કરીએ કે જેની અંદર 3s 3pz કક્ષક છે એ સંમિશ્રિત થાય છે અને આ બંને છે એ બંધકારક કઈ બનાવે છે તો કે સિગ્મા 1b, પ્રતિબંધકારક કઈ બનાવે છે તો સિગ્મા 3 સ્ટાર. ઓકે, આટલું યાદ રહી જાય. હવે Clની નીચે શક્તિ ધરાવતી SPZ કક્ષકે
Hની 1s કક્ષકો સાથે અસરકારક રીતે મિશ્ર થઈ શકતી નથી. કારણ શું છે? તો કે કારણ કે તેઓના શક્તિ તફાવત વધારે હોય છે, જે આપણે પહેલાં કીધું હતું એ જ અહીંયા રિપીટેડલી કીધું. ઓકે, આગળ જોઈએ કે આ જ રીઝનના લીધે બંને કક્ષકો એ અબંધકારક આણ્વીય કક્ષકો એટલે કે નોન બોન્ડેડ મોલિક્યુલર ઓર્બિટલ બનાવે છે. હવે સીએલની વાત કરીએ તો કે સીએલ પરમાણુની 3px અને 3py કક્ષકો એ માત્ર પાઈ બી એટલે કે બંધકારક અને પાઈ સ્ટાર એટલે કે પ્રતિબંધકારક કક્ષકો બનાવવા માટે યોગ્ય છે. આ કોની વાત થઈ? સીએલની. હવે એચની વાત કરીએ તો કે એચમાં શું કીધું છે? એચ પરમાણુમાં આ સંમતિ ધરાવતી કક્ષકો ગેરહાજર હોય છે, જેથી આ બંને પાઈ કક્ષકો અને પાઈ 1NB અને પાઈ 2NB અબંધકારક કક્ષકો બનાવે છે. કઈ ગેરહાજર છે? તો કે એચ પરમાણુમાં સંમતિ ધરાવતી કક્ષકો ગેરહાજર છે, એટલે એ કઈ બનાવશે? પાઈ 1NB બનાવશે અને પાઈ 2NB બનાવશે. બરાબર. આ બધું જે અહીંયા આપણે લખ્યું છે એ તમે યાદ કરી લેશો તો એના પરથી તમે પેલો આલેખ દોરી શકશો, અને જો આલેખ યાદ કરી લીધો તો એના પરથી સ્ટેટમેન્ટ લખી લેશો. આઈ સજેસ્ટ કે તમે પહેલાં આલેખ યાદ કરી લેજો, એટલે આ બધી સ્ટેટમેન્ટ તો શું તમે તમારી જાતે બનાવીને લખી શકો છો. હવે વાત કરીએ આગળ સિગ્મા 1b કક્ષકની. તો કે સિગ્મા 1b કક્ષક પાસે સીએલ પરમાણુની 3pz પરમાણુવીય કક્ષકની લાક્ષણિકતા વધારે હોય છે અને એચ પરમાણુની 1x કક્ષકની લાક્ષણિકતા ઓછી હોય છે. જ્યારે સિગ્મા 3 સ્ટાર, આ કોની વાત હતી? સિગ્મા 1bની. અહીંયા છે સિગ્મા 3 સ્ટારની કક્ષક, તો એની પાસે એચ પરમાણુની 1s કક્ષકની લાક્ષણિકતા વધારે હોય છે. એનાથી શું થશે? તો કે HClની ઇલેક્ટ્રોનીય રચના નીચે મુજબ બની જશે. કેવી બનશે? તો કે સિગ્મા 1 2 સિગ્મા 2 2NB, પાઈ 1 2NB અને પાઈ 2 2NB. આગળ જોઈએ તો કે બંધ ક્રમાંક શું બને છે? બંધ ક્રમાંક બરાબર NB - NA/2 ઇઝ ઇક્વલ ટુ 2 - 0 ડિવાઇડેડ બાય 2, જેનાથી આપણો બંધ ક્રમાંક 1 આવે છે. આમ HCl અણુમાં એક સિગ્મા બંધ હાજર હોય છે. ઓકે, ફાઇનલી આપણને સ્ટેટમેન્ટ મળી ગઈ. ધીસ ઇઝ ઇટ. આવી જ રીતે તમારે બીજા પણ આલેખ દોરવાના આવે છે અલગ અલગ મોલિક્યુલમાં. પોસિબલ હશે તો આપણે બીજા પણ ડિસ્કસ કરીશું. હોપ છું કે તમને સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.